સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી યથાવત દરોડા પાડવામાં આવ્યા અને ખનન ઝડપી પાડવામાં આવ્યું। મૂડીના સડલા ગામે પ્રાંત અધિકારીની ટીમે દરોડા પાડ્યા અને ગેરકાયદે સફેદ માટીના સંગ્રહ ઉપર કાર્યવાહી કરવામાં આવી। લોડર ડમ્પર સહિત 51 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મૂડીના સડલા ગામે પ્રાંત અધિકારીની ટીમે દરોડા પાડ્યા। ગેરકાયદે સફેદ માટીના સંગ્રહની બાતમી મળી હતી, જેને લઈને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। વધુ જાણકારી અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા પાસેથી પ્રાપ્ત કરીશું। જિગ્નેશ, શું કાર્યવાહી ખનન માફિયાઓ સામે? ચોટીલા પ્રાંત અધિકારી તરીકે જ્યારથી એસટી મકવાણા સાહેબની નિમણૂક થઈ છે ત્યારથી તેમણે ખનીજ અંગે કાર્યવાહી હાથ ધરી છે અને સ્થાન ચોટીલા મૂડી પંથકમાં અવારનવાર આવી રીતે ચેકિંગ હાથ ધરે છે। આકસ્મિક ચેકિંગ દરમિયાન અનેકવાર ગેરકાયદેસર ખનન કરતા ડમ્પરો અને ખનીજ માફિયાઓને પકડે છે। ત્યારે ફરી એકવાર મૂડી તાલુકામાં સડલા ગામે ગેરકાયદેસર રીતે ખનન કરી અને ડમ્પરો જતા હતા। જે બાતમી મળી હતી તે બાતમીના આધારે ડમ્પરોને રોકી અને તેની તપાસ કરતા તેમની આગળ પરમિટ પાસ ન હોવાના કારણે તે તમામ ડમ્પરોને સીઝ કરી અને હાલ થાનગઢ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યા છે અને આ તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।